આ તરફ ડીસા નગરપાલિકાની સભામાં થયો હંગામો। ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડમાં હંગામો મચ્યો। ભાજપના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જનરલ બોર્ડ ગણતરીના મિનિટોમાં સમેટી લેવાયું। ડીસા જનરલ બોર્ડમાં વિપક્ષના સભ્યો સહિત અપક્ષના સભ્યોએ અનેક ઠરાવોને લઈને વાંધો રજૂ કર્યો। ડીસા શુભમ પાર્ટી પ્લોટથી નેશનલ હાઈવેને જોડતા નવીન રોડ બનાવવાની કામગીરી સામે વોર્ડ નંબર 5ના અપક્ષ સદસ્ય મધુબેન કેલા દ્વારા વાંધો રજૂ કરાયો। ત્યારે રજૂઆતોની વચ્ચે વોર્ડ નંબર 6ના સભ્ય વાસુભાઈ મોઢ દ્વારા વિપક્ષના સભ્યને પાકિસ્તાની ગણાતા ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદ જનરલ બોર્ડ ત્યાં જ અટકી ગયું। આ તરફ ડીસા નગરપાલિકા જનરલ બોર્ડમાં કયા મુદ્દા લેવામાં આવ્યા એ બાબતે પ્રમુખને સવાલ કરાતા તે ખુદ પણ અજાણ હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જાહેર, કેટલાકે ભર્યા ફોર્મ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે નગરપાલિકાની ચૂંટણીના દાવેદારોના નામ જાહેર કર્યા। વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા। પારડીના 7 વોર્ડના 28 નામ જાહેર થયા। વલસાડ નગરપાલિકાના 11 વોર્ડના 44 દાવેદારોના નામ જાહેર કર્યા। ઉમરગામ તાલુકા પંચાયતની 2 બેઠકોની પેટા ચૂંટણીના નામ પણ જાહેર કર્યા। આ તરફ બોટાદ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો જાહેર થયા। 11 વોર્ડના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા। રાણપુર તાલુકા પંચાયતની બેઠકના નામ જાહેર કરાયા। ગઢડા નગરપાલિકાના 7 વોર્ડના નામ જાહેર કરાયા। આ તરફ ડાંગ જિલ્લા પંચાયત પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા। જિલ્લા પંચાયત કડમાળ ઉપર અનુસૂચિત આદિજાતિ સીટ પર મહિલા ઉમેદવારની જાહેરાત કરાઈ। ભાજપના ઉમેદવાર તરીકે લતાબેન નાનુભાઈ લોતિયાનું નામ જાહેર કરવામાં આવ્યું। અમદાવાદના ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ પટેલે ફોર્મ ભર્યું। ઘાટલોડિયા મામલતદાર ઓફિસમાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું। તો સુરતના વોર્ડ નંબર 18 થી કોંગ્રેસના સંજય રામાનંદીએ ઝંપલાવ્યું। સુરત કલેક્ટર કચેરીમાં પોતાની ઉમેદવારી કરી પોતાના સમર્થકો સાથે ઉમેદવારી કરવા પહોંચ્યા। સમર્થકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા, જેની સામે વોર્ડ નંબર 18 થી જ આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું। ત્યારે સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર રમેશ જયાણીએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મામલતદાર કચેરીએ એકત્ર થયા। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સફળતા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અરવલ્લીના માલપુર તાલુકા પંચાયત બામણી બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા મંગુબેન પૂજારાને ઉમેદવાર જાહેર કરાયા। ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું। જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખની હાજરીમાં ફોર્મ ભરવામાં આવ્યું। થાન નગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિજય સંકલ્પ રેલી યોજી ઉમેદવારી નોંધાવી। તમામ 7 વોર્ડમાં આમ આદમી પાર્ટીના 28 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું। ગીર સોમનાથમાં 1200 કરોડના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં રૂપિયા 1200 કરોડના ગેરકાયદેસર દબાણો તોડાયા। જિલ્લાભરમાં મોટા પ્રમાણમાં દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું। છેલ્લા 1 વર્ષ દરમિયાન 69,1299 ચોરસ મીટર જમીન પરના દબાણ ધ્વસ્ત કરાયા। જિલ્લામાં કુલ 3,494 દબાણો દૂર કરાયા। 785 સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા। 561 માર્ગ અને મકાન વિભાગ, જેમાં રસ્તાઓ, વોકડા, શેરીઓ તેમજ 2141 ગૌચર જમીનમાં થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા। તો ગીર સોમનાથ જિલ્લામાં 21 જેટલા ધાર્મિક દબાણોને પણ દૂર કરવામાં આવ્યા, જેમાં ગૌચર, સરકારી અને પડતર જમીન તો કેટલાક ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે। વેરાવળ, પાટણ, ઉના, કોડીનાર, તાલાલા અને ગીર ગઢડા શહેર અને ગ્રામ્ય પંથકમાં સફાયો કરાયો। હજુ પણ આગામી દિવસોમાં દબાણો તોડવાની કામગીરી કરાશે। હજુ પણ આગામી ચોમાસા પહેલા જિલ્લામાં આવા દબાણો અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં લેવાશે, જેના કારણે આગામી ચોમાસામાં ભરાતા ભારે પાણી અને તેમના નિકાલ માટે યોગ્ય ઉકેલ લવાશે। હાલ તો દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। એમપીના પૂર્વ એમએલએનો પુત્ર પ્રેમ માટે ચેઇન સ્નેચર બન્યો તો અમરેલીમાં 3 શખ્સોએ ગાયની ચોરી કરી। અમરેલીના જેસિંગપરામાં ગાયની ચોરી થઈ। 3 શખ્સોએ પિકઅપ વાનમાં આવી ગાયની ઉઠાંતરી કરી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાત્રિના સમયે 3 શખ્સો બુકાની બાંધી એક પિકઅપ વાન અને બાઇક પર આવે છે। ગાયની ચોરી કરવા પાછળનો દરવાજો ખોલી નાખે છે અને ગાયને પકડી લે છે। ત્યાંથી ગાયને બહાર કાઢી પિકઅપ વાનમાં લઈ ગયા। જો કે અમરેલી પોલીસ સીસીટીવીના આધારે 3 શખ્સોની ધરપકડ પણ કરી ચૂકી છે। આ તરફ અમદાવાદના ઘાટલોડિયા પોલીસે ચેઇન સ્નેચર ઝડપી પાડ્યો। મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી ગયો હતો। સીસીટીવીના આધારે પોલીસે આરોપીને પકડ્યો। પ્રદ્યુમનસિંહ ચંદ્રાવત નામના આરોપીની ધરપકડ કરાઈ। આરોપીના પિતા મધ્યપ્રદેશના પૂર્વ એમએલએ હોવાનું સામે આવ્યું। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક મહિલા ચાલીને જઈ રહી છે, તેની પાછળ ચોર આવે છે। મહિલા કંઈ સમજે તે પહેલા જ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચે છે। મહિલા ચેઇન પકડી રાખે છે અને આમ છતાં ચોરો તાકાતથી ચેઇન ખેંચતા મહિલા પડી ગઈ। બાદમાં ચેઇન ખેંચીને તે લઈ ગયો। પાછળથી એક ભાઈ આવતા ચોર ભાગી ગયો। સુરતમાં લૂંટ કરનાર માથાભારીની પોલીસે કાઢી હવા।
સુરતના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટ ચલાવનાર 3 શખ્સો ઝડપાયા. 3 માથાભારે શખ્સોએ તાજેતરમાં અલગ અલગ 2 લોકો પાસેથી ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. ભોગ બનનારાઓએ સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકમાં 3 આરોપીઓને ઝડપીને બરાબરની સરભરા કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસની સરભરાથી આરોપીઓને ચલાવવામાં પણ ફાંફા પડ્યા હતા. લોકોની વચ્ચે લઈ જઈને ડર દૂર કરવાનો પ્રયાસ કરાયો. ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગામડાઓમાં ઝાકળ વર્ષાથી ખેડૂતોની ચિંતા વધી. રાજ્યભરમાં ખેડૂતો પરથી ખતરો ભલે ટળી ગયો હોય, ભલે માવઠું આવવાના કોઈ એંધાણ નથી, માવઠુંને લઈને આવનાર સિસ્ટમ ભલે નબળી પડી ગઈ હોય, પણ ખેડૂતો પરથી ખતરો ટળ્યો નથી. કેમ કે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું. શહેરમાં સવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ. ગામડામાં ધુમ્મસની ચાદર પથરાતા ખેડૂતોના પાકની પથારી ફરવાની છે. માવઠા પહેલા ઝાકળ વર્ષાથી ખેડૂતોની પરેશાની વધી ગઈ છે. ખેતરોમાં ઉભા પાક પર ઝાકળ પડતા શિયાળુ પાકને નુકસાનની આશંકા છે. ધાણા, જીરું, ડુંગળી જેવા પાકમાં નુકસાનની આશંકા છે. તુવેર, ઘઉં જેવા ઊંચા પાકો ઢળી પડવાનો પણ ડર સતાવી રહ્યો છે. અતિશય ઝાકળ વર્ષાથી સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતાતુર છે. ઝાકળ ધુમ્મસના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા. આ તરફ રાજ્યમાં થોડી ઠંડી વધી છે. 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી નલિયામાં 9.4 ડિગ્રી, અમદાવાદ 14.7 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. 7 દિવસ સુધી ઠંડી યથાવત રહેશે. लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में है 14.7 डिग्री सेंटीग्रेड, जो कल से -1.2 डिग्री डाउन हुआ है. और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो है 9.4 डिग्री सेंटीग्रेड. और जो आने वाला अगले 24 घंटा तक अहमदाबाद आसपास का क्षेत्र है, इसके लिए क्लियर स्काई रहने का पूर्वानुमान है. और जो लघुत्तम तापमान 14 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा. ગુજરાતના ખેડૂતો પરથી ટળી ગયો ખતરો, નહીં આવે માવઠું. ગુજરાતના ખેડૂતો પર ખતરાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. 100 કલાકની અંદર વાદળો આફત બનીને ત્રાટકવાના હતા, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. પણ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ધરતીપુત્રોએ ડરવાની જરૂર નથી, કેમ કે 2-3 ફેબ્રુઆરીના રોજ જે માવઠાની આગાહી કરવામાં આવી હતી, તે માવઠું હવે ત્રાટકવાના કોઈ એંધાણ નથી. હવામાન વિભાગનું માનીએ તો ફેબ્રુઆરી પ્રારંભના માવઠાની સિસ્ટમ નબળી પડી છે. જો સિસ્ટમ વધુ નબળી પડી તો માવઠાથી રાહત મળશે. જે દરમિયાન હાલ જેવું વાતાવરણ છે એવું જ રહેશે. હાલ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. ફેબ્રુઆરીમાં પણ થોડી ઘણી ઠંડી વર્તાશે. તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. કમોસમી વરસાદ થાય તો ખેતીમાં મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. ચણા, ઘઉં, ધાણા અને જીરું સહિતનું શિયાળુ વાવેતર કર્યું છે. ખાસ કરીને જીરુના પાકમાં માવઠું મોટી નુકસાની કરી શકે છે. હાલ તો વાદળછાયા વાતાવરણને કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ બાજુ મોરબીમાં છવાઈ ધુમ્મસની ચાદર. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. ધુમ્મસના કારણે ધોળા દિવસે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની પડી ફરજ. વિઝિબિલિટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો. વાહન ચાલકોને મુશ્કેલી પડી. અમદાવાદના ઓઢવમાં દબાણ હટાવવા મુદ્દે રાજનીતિ તેજ. શક્તિસિંહ ગોહિલ બાદ શંકરસિંહ વાઘેલા પીડિતોને મળ્યા. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં દબાણ હટાવવાને લઈને રાજકીય દંગલ શરૂ થયું છે. વોટ બેંક બચાવવા માટે રાજકીય પક્ષો રાજકીય રોટલા શેકવા લાગ્યા છે. ત્યારે 2 દિવસ પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઓઢવની મુલાકાત લીધા બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઓઢવ પહોંચ્યા હતા અને સ્થાનિકોને મળ્યા હતા. અમદાવાદના ઓઢવમાં થયેલા ડિમોલેશન મામલે શંકરસિંહ વાઘેલાએ સ્થળની મુલાકાત લીધી. ઓઢવ વિસ્તારમાં ડિમોલેશનના બેઘર થયેલા લોકોને શંકરસિંહ મળ્યા હતા. રબારી વસાહતમાં વર્ષોથી રહેતા લોકોના મકાનો દૂર કરવામાં આવ્યા છે. આ દરમિયાન પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ ઓઢવમાં પહોંચી સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. શંકરસિંહ વાઘેલાએ તંત્રને આડે હાથ લેતા કહ્યું કે તંત્રએ આ અમાનવીય વર્તન કર્યું છે. અહીંયા માત્ર પરિવાર નહીં, તેમની સાથે પશુ પણ રહે છે. અહીંયા 50 વર્ષથી મકાનો બન્યા છે. આ પાર્ટીનું પોલિટિક્સ નથી પણ માનવતા છે. ત્યારે તેમણે અનુરોધ કર્યો કે રાજકારણ અને પક્ષાપક્ષી ના કરીને હવે તોડફોડ કર્યા વગર આનો રસ્તો કાઢો. મહત્વનું છે કે ઓઢવમાં રબારી વસાહતમાં 60 વર્ષથી વધુ સમયથી રહેતા પરિવારોના મકાન તોડવામાં આવ્યા હતા. વડોદરા કોર્પોરેશનનું આવ્યું કોઈ તાલુકાના બજેટ જેટલું અધધ 100 કરોડનું વીજ બિલ. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓના જલસા જનતાને મોંઘા પડ્યા. લાઇટ, પંખા, એસી અને ઓફિસો ઝળહળતી રાખવાનો બોજ જનતા પર આવ્યો છે. કોઈ નાના તાલુકાના વાર્ષિક બજેટ જેટલું વીજ બિલ વડોદરા મહાનગરપાલિકામાં આવ્યું છે. માત્ર 10 મહિનાનું વીજ બિલ અધધ 100 કરોડથી વધુ આવતા કર્મચારીઓ અને લોકોને ઝટકો લાગ્યો છે. વડોદરા કોર્પોરેશનનું 10 મહિનાનું વીજ બિલ 100 કરોડ ફટકારવામાં આવ્યું છે.
વર્ષ 2025-26માં વીજ ખર્ચ 133.28 કરોડ રૂપિયા થયો છે. કોર્પોરેશનનું તોતિંગ વીજ બિલ આવતા ખળભળાટ મચી ગયો છે. લોકોમાં રોષ ફેલાયો છે, કેમ કે એક તરફ જનતા મોંઘવારીના માર વચ્ચે ટેક્સ ભરે છે, બીજી તરફ ઓફિસમાં અધિકારીઓ લાઇટ, પંખા અને એસી ચાલુ રાખી જલસા કરે છે. ઓફિસમાં જ્યારે ચેકિંગ કર્યું તો અધિકારીઓ ન હોવા છતાં કેબિનોમાં વીજળીનો વેડફાટ થતો હોવાનું સામે આવ્યું છે. અધિકારીની ગેરહાજરી છતાં એસી, લાઇટ, પંખા ચાલુ હતા. નિવેદનોથી વિરોધીઓ પર ફટકાબાજી કરતા જયેશ રાદડિયાએ ક્રિકેટ મેદાનમાં ફટકાબાજી કરી. રાજકારણમાં પોતાના ધારદાર નિવેદનોથી વિરોધીઓ પર ફટકાબાજી કરતા જયેશ રાદડિયા ક્રિકેટના મેદાનમાં સટાસટી બોલાવી. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા આ વખતે વાકબાણથી નહીં બેટથી ફટકાબાજી કરતા જોવા મળ્યા. રાદડિયા ક્રિકેટના બેટ પર હાથ અજમાવતા જોવા મળ્યા. જેતપુરના હેલિપેડ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન દરમિયાન જયેશ રાદડિયા પણ ક્રિકેટ રમીને હળવા મૂડમાં દેખાયા હતા. આ દરમિયાન તેમણે પાલિકાની ટિકિટને લઈને કહ્યું કે જે લોકોને નગરપાલિકાની ટિકિટ જોઈતી હોય તે સરખું બોલ નાખે. ત્યારે સવાલ એ છે કે શું જયેશ રાદડિયા પાલિકાની ટિકિટની ફાળવણીનું નક્કી કરશે કે પછી મોવડી મંડળ? જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો જૂનો છે. ભરૂચના ટંકારિયાથી 25 જુગારી ઝડપાયા, 7.8 લાખનો મુદ્દામાલ જપ્ત. ભરૂચના ટંકારિયા ગામે બાવળની જાળીઓમાં ચાલતી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું. એલસીબી પોલીસે બાતમીના આધારે અડોલ રોડ પર એસટી કોલોની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન પોલીસે 25 જુગારીઓને રંગે હાથે ઝડપી લીધા. સ્થળ પરથી રોકડા રૂપિયા 2,10,000, 22 મોબાઈલ, એક કાર અને જુગાર રમવાના અન્ય સાધનો મળી કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ઉપરાંત પોલીસે મોહસિન ઇનાયત લાલન સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા. ભરૂચ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાલેજ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વલસાડમાં લોકોની સુરક્ષા કરતી પોલીસ ચોર નીકળી. કહેવાય છે કે રક્ષક જ ભક્ષક બને તો પ્રજા બિચારી શું કરે. વલસાડ જિલ્લામાં પ્રજાના રક્ષક ગણાતા પોલીસકર્મીએ ખાખીને લજવતું કામ કર્યું. ઘટના એવી છે કે જીઆરડી જવાન હેતલ બાબો ધોડિયા પટેલે પારડીના વાઘ છીપા ગામ 3 રસ્તા નજીકથી પસાર થતા એક ટેમ્પોને રોક્યો. આ ટેમ્પો હાલોલથી એક ઇલેક્ટ્રિક મીટર બનાવતી કંપનીમાંથી મીટરના કાર્ટૂન ભરીને નાસિક જતો હતો. આ દરમિયાન જીઆરડી જવાને ટેમ્પોને રોક્યો અને ત્યારબાદ ચેકિંગ કર્યું અને તેના બહાને કાગળ અને અન્ય દસ્તાવેજોની માંગ કરી. આ દરમિયાન કેટલાક યુવકોએ ટેમ્પોના પાછળના ભાગથી ટેમ્પોમાં ભરેલા ઇલેક્ટ્રિક મીટરના કાર્ટૂનની ચોરી કરી. આ દ્રશ્યો ટેમ્પો ચાલકે ટેમ્પોના સાઇડ મિરરમાંથી જોઈ લીધા. થોડી વારમાં જીઆરડી જવાને ટ્રકને જવા દીધો. જો કે ટેમ્પો ચાલકે આગળ જઈને આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ટેમ્પો ચાલકની ફરિયાદના આધારે કાર્યવાહી કરી. ચોરી કરનાર જીઆરડી જવાન હેતલ અને તેના 3 સાગરીતો પિયુષ, હરેન્દ્ર અને મિલનની ધરપકડ કરાઈ. સાથે ચોરી કરાયેલા મીટર જપ્ત કરાયા. ત્યારે હાલ ચોરી કરાવનાર જીઆરડી જવાન સામે કડક પગલાં લેવાઈ રહ્યા છે. ભાવનગરના યુવાને 800 ગ્રામ કેસરનું ઉત્પાદન કરી લાખોની કમાણી કરી. ભાવનગરનો યુવાન કેસરની ખેતી કરી લાખોપતિ થયો. પરંપરાગત ખેતીથી વળી કંઈક અલગ રીતે ખેતી કરવાનું વિચારી ટીમાણા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે કેસરની ખેતી કરી કૃષિ ક્ષેત્રે નવો આયામ કાયમ કર્યો. અને ભાવનગર જિલ્લાના તળાજાક તાલુકાના ટીમાણા ગામે રહેતા એજ્યુકેટેડ યુવા ખેડૂતે આધુનિક ટેકનોલોજીની મદદથી ખેતી કરી સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હિમખંડોમાં થતી કેસરની ખેતી ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગામડામાં કરી ભાવનગર જિલ્લામાં ખેતી પ્રગતિના પંથે હોવાનું પુરવાર કર્યું. અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મુશ્કેલ ગણાતી ખેતીને સરળતાપૂર્વક કરી બતાવી છે. તેણે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો છે. જો કે તેમાં કેસરની સાથે મશરૂમ અને લસણનો પણ પાક પણ થઈ શકે છે. છેલ્લા 1.5 વર્ષમાં 800 ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી છે. ખેતરમાં 3 મહિનાની કાળી મજૂરી કરતા ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર ન મળતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ત્યારે ભાવનગર જિલ્લાના એક ખેડૂત પુત્રે પાણી કે માટીનો ઉપયોગ કર્યા વગર કેસરની ખેતી કરીને લાખોની કમાણી કરી ઓછી મહેનતે આવી સફળતા મેળવનાર ખેડૂત પુત્ર જયપાલ રોહિતભાઈ પંડ્યા બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. બોટાદના મુસ્લિમ આગેવાને 37 હિન્દુઓને મહાકુંભની યાત્રા કરાવી. બોટાદમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું, જ્યાં મુસ્લિમ અગ્રણી દિલાવરભાઈ હામિદે 37 હિન્દુ યાત્રાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં મોકલ્યા. આ યાત્રાળુઓને લક્ઝરી બસમાં મફત મુસાફરી ઉપરાંત રહેવા જમવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. 144 વર્ષે આવતા દુર્લભ ગ્રહયોગમાં યોજાઈ રહેલા આ મહાકુંભમાં મોંઘવારી અને મુસાફરીની મુશ્કેલીઓને કારણે ઘણા શ્રદ્ધાળુઓ જઈ શકતા નથી. એક વ્યક્તિ દીઠ 2 થી 3 હજાર રૂપિયાનો ખર્ચ થતો હોવાથી દિલાવરભાઈએ
મોદીએ તેમના મિત્રો સાથે મળીને બોટાદ શહેર અને આસપાસના ગામડાઓના લોકો માટે આ નિઃશુલ્ક યાત્રાનું આયોજન કર્યું. યાત્રા પ્રારંભ સમયે તમામ યાત્રાળુઓને સાલ ઓઢાડી અને પુષ્પહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા. કુલ 10 દિવસની આ યાત્રામાં માત્ર કુંભ મેળો નહીં પણ ડાકોર, અયોધ્યા, ચિત્રકૂટ સહિત અન્ય ધાર્મિક સ્થાનોનું પણ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. દિલાવર હમીદે આ કાર્યથી કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોડીનારના દુદાણા ગામની શહીદવીરની માતાએ ફરી 2 પુત્રને આપ્યો જન્મ, બંનેને દેશ માટે. ગીર સોમનાથના દુદાણા ગામમાં શહીદના પરિવારમાં જોડિયા બાળકોનો જન્મ થયો. 50 વર્ષની ઉંમરે શહીદની માતાએ ફરી 2 પુત્રોને જન્મ આપ્યો. દુદાણા ગામના ચૌહાણ પરિવારના પુત્ર નીરવસિંહ ચૌહાણ એરફોર્સમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન 2022માં નીરવસિંહ શહીદ થયા. ત્યારથી પરિવારમાં ગમગીની છવાઈ. એકનો એક પુત્ર ગુમાવતા પરિવારમાં ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો. પરિવારમાં કોઈ વારસદાર ન હોય, બધા ચિંતામાં હતા. ત્યારે કોડીનારની RN વાળા હોસ્પિટલના સારવાર લેવાનું નક્કી કરાયું. આ હોસ્પિટલમાં નીરવસિંહના માતા કંચનબેનની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી અને કંચનબેને 26 જાન્યુઆરીના દિવસે 2 પુત્રોને જન્મ આપ્યો. પુત્રના જન્મની સાથે જ ગીરના ચૌહાણ પરિવારમાં ખુશીની લાગણી છવાઈ. આર્મીમાં એકનો એક દીકરો શહીદ થયો હતો. પ્રજાસત્તાક દિને ભગવાને 2 જોડિયા બાળકો આપ્યા. પરિવારે કહ્યું, જરૂર પડે હજુ એક દીકરાને દેશ સેવા માટે મોકલશે. અંબાજી માર્બલ ઉદ્યોગને વિશેષ દરજ્જો આપવા માટે માંગ. આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકારનું નવું બજેટ રજૂ થશે. દર વખતે રજૂ થતા બજેટમાં માર્બલનો કોઈ જ ઉલ્લેખ કરાતો ન હોવાને ઉદ્યોગકારો કહી રહ્યા છે, જેથી તેમનામાં નિરાશા જોવા મળી રહી છે. ગુજરાતમાં એકમાત્ર માર્બલ ઉદ્યોગ અંબાજી ખાતે આવેલો છે, જેમાં 40 જેટલી ખાણ અને 10 જેટલા ગેંગઝો, મશીન તેમજ માર્બલના પાટિયા વેચતા 100 ઉપરાંત ટ્રેડિંગ સેન્ટરો આવેલા છે. પરંતુ હાલમાં આ ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી રહી છે. જોકે માર્બલના પાવડરની ડિટર્જન્ટ, ટેલ્કમ, ટૂથપેસ્ટ જેવી કંપનીઓમાં પણ વધુ ડિમાન્ડ હોવાથી અંબાજીમાં હાલ પાવડર પ્લાન્ટ પણ વધ્યા છે. તેમના માટે પણ સરકારી અલાયદી જગ્યાઓ આપી GIDC વિકસાવવી જોઈએ અને સાથે સરકારે અંબાજીના માર્બલ ઉદ્યોગને વિશેષ દરજ્જો આપવા માંગ કરાઈ છે. હાલ બજારોમાં અનેક પ્રકારની ટાઇલ્સ અને માર્બલ્સના ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે ને તેવામાં પણ મસમોટો GST નાખી દેવાતા જોઈએ તેટલા પ્રમાણમાં માર્બલનો વેપાર થતો નથી. સરકારને માર્બલ ઉદ્યોગને જીવાડવા માટે અને GST ઓછી કરવા તેમજ રોયલ્ટી ઘટાડવા પણ આ વેપારીઓએ માંગ કરી. બીજી તરફ લોકો સિરામિક તરફ વળી રહ્યા છે. પરિણામે અંબાજીનો માર્બલ ઉદ્યોગ ડચકા ભરી રહ્યો છે. ટામેટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોએ રોડ પર ફેંકી દીધા. રોડ પર ટામેટાની રેલમછેલ. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ટામેટા જ ટામેટા. જે ટામેટા લોકો આરોગતા તે ખાઈ રહ્યા છે હવે પશુઓ. કરુણજનક અને ખેડૂતોની વેદના દર્શાવતા આ દ્રશ્યો છે કચ્છના. મોંઘા દાટ મળતા ટામેટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. કચ્છના નખત્રાણામાં ટામેટાની બમ્પર આવક થવા લાગતા જે ટામેટા હોલસેલમાં 30-40 અને છૂટકમાં 100 રૂપિયા વેચાતા હતા તેના ભાવ હવે તળિયે બેસી ગયા છે. ખેડૂતોને 1-2 કિલોએ ટામેટા વેચવા મજબૂર થવું પડી રહ્યું છે તો છૂટક બજારમાં 20-40 રૂપિયામાં ટામેટા મળવા લાગતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોને યાર્ડ સુધી ટામેટા લઈ જવાનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. બિયારણ સહિતનો ખર્ચ પાણીમાં ગયો છે એટલે કંટાળીને ધરતીપુત્રોએ ટામેટાને પશુઓને હવાલે કરી દીધા. ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં જામી પડી શાસક વિપક્ષ વચ્ચે ઘર્ષણ. ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જામી પડી હતી. શાસક વિપક્ષ વચ્ચે લોકોના પ્રશ્નોને લઈ ઘર્ષણ થયું હતું. ભરૂચ નગરપાલિકાની બજેટ પૂર્વેની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સભાના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, મહાકુંભમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ અને પાલિકાના કર્મચારી સ્વર્ગસ્થ શંભુ વસાવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સભા દરમિયાન વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે ટ્રાફિક સર્કલ, રોડ અને ડમ્પિંગ સાઇટના મુદ્દે શાસક પક્ષને ઘેર્યો હતો. કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વિપક્ષના વિસ્તારોમાં રોડ અને સ્ટ્રીટ લાઇટના કામો કરવાની ખાતરી આપી અને વાતાવરણ શાંત કર્યું હતું. સભાના અંતભાગમાં મૃતક કર્મચારી શંભુ વસાવાના પરિવારને આર્થિક સહાય અને નોકરીના મુદ્દે વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ પ્રશ્ન ઉઠાવતા વાતાવરણ ગરમાયું હતું. શાસક પક્ષે રાષ્ટ્રગીત વગાડી સભા પૂર્ણ કરી દેતા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ અને કોઠીવાલા વચ્ચે ઘર્ષણ થયું હતું, જે અન્ય નેતાઓની દરમિયાનગીરીથી શાંત પડ્યું. પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે શહેરના વિકાસ માટેના 33 કામોને મંજૂરી આપી અને પંડિત ઓમકારનાથ હોલના પુનઃ નિર્માણની દરખાસ્ત રજૂ કરી હતી. તેમણે મૃતક કર્મચારીના પરિવારને સહાય કરવાની ખાતરી આપી વિપક્ષના આક્ષેપોને ફગાવી દીધા હતા. આ તરફ ડીસા નગરપાલિકાની સભામાં થયો હંગામો.
ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડમાં હંગામો મચ્યો. ભાજપના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જનરલ બોર્ડ ગણતરીના મિનિટોમાં સમેટી લેવાયું. ડીસા જનરલ બોર્ડમાં વિપક્ષના સભ્યો સહિત અપક્ષના સભ્યોએ અનેક ઠરાવોને લઈને વાંધો રજૂ કર્યો. ડીસા શુભમ પાર્ટી પ્લોટથી નેશનલ હાઈવેને જોડતા નવીન રોડ બનાવવાની કામગીરી સામે વોર્ડ નંબર 5ના અપક્ષ સદસ્ય મધુબેન કેલા દ્વારા વાંધો રજૂ કરાયો. ત્યારે રજૂઆતોની વચ્ચે વોર્ડ નંબર 6ના સભ્ય વાસુભાઈ મોઢ દ્વારા વિપક્ષના સભ્યને પાકિસ્તાની ગણાતા ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદ જનરલ બોર્ડ ત્યાં જ અટકી ગયું. આ તરફ ડીસા નગરપાલિકા જનરલ બોર્ડમાં કયા મુદ્દા લેવામાં આવ્યા એ બાબતે પ્રમુખને સવાલ કરાતા તે ખુદ પણ અજાણ હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જાહેર, કેટલાકે ભર્યા ફોર્મ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે નગરપાલિકાની ચૂંટણીના દાવેદારોના નામ જાહેર કર્યા. વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા. પારડીના 7 વોર્ડના 28 નામ જાહેર થયા. વલસાડ નગરપાલિકાના 11 વોર્ડના 44 દાવેદારોના નામ જાહેર કર્યા. ઉમરગામ તાલુકા પંચાયતની 2 બેઠકોની પેટા ચૂંટણીના નામ પણ જાહેર કર્યા. આ તરફ બોટાદ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો જાહેર થયા. 11 વોર્ડના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા. રાણપુર તાલુકા પંચાયતની બેઠકના નામ જાહેર કરાયા. ગઢડા નગરપાલિકાના 7 વોર્ડના નામ જાહેર કરાયા. આ તરફ ડાંગ જિલ્લા પંચાયત પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા. જિલ્લા પંચાયત કડમાળ ઉપર અનુસૂચિત આદિજાતિ સીટ પર મહિલા ઉમેદવારની જાહેરાત કરાઈ. ભાજપના ઉમેદવાર તરીકે લતાબેન નાનુભાઈ લોતિયાનું નામ જાહેર કરવામાં આવ્યું. અમદાવાદના ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ પટેલે ફોર્મ ભર્યું. ઘાટલોડિયા મામલતદાર ઓફિસમાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું. તો સુરતના વોર્ડ નંબર 18થી કોંગ્રેસના સંજય રામાનંદીએ ઝંપલાવ્યું. સુરત કલેક્ટર કચેરીમાં પોતાની ઉમેદવારી કરી. પોતાના સમર્થકો સાથે ઉમેદવારી કરવા પહોંચ્યા. સમર્થકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા, જેની સામે વોર્ડ નંબર 18થી જ આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું. ત્યારે સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર રમેશ જયાણીએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મામલતદાર કચેરીએ એકત્ર થયા. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સફળતા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અરવલ્લીના માલપુર તાલુકા પંચાયત બામણી બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા મંગુબેન પુજારાને ઉમેદવાર જાહેર કરાયા. ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખની હાજરીમાં ફોર્મ ભરવામાં આવ્યું. થાન નગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિજય સંકલ્પ રેલી યોજી ઉમેદવારી નોંધાવી. તમામ 7 વોર્ડમાં આમ આદમી પાર્ટીના 28 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું.